સવાર 4 વાગ્યાના અમે ઘરેથી પાટડી જવા માટે નીકળ્યા છીએ અને અત્યારે અમે પાટડી મુકામે પહોંચી ગયા છીએ. થાક ઘણો લાગ્યો છે પણ માતાજીના દર્શન તો કરી જ લેવાના છે. નથી મારે બાધા કે ખાલી મોજ શોખ માટે જ હું ચાલતા પાટડી આવ્યો છું. તો આ છે પાટડીની બજાર. ફાઇનલી પહોંચી ગયો પાટડી. પાટડી પહોંચી ગયા પછી એક અનેરો આનંદ મળી રહ્યો છે મને, કેમ કે ઘણો બધો સંઘર્ષ કરીને હું પાટડી આવ્યો છું ચાલતા, એટલે અનેરો આનંદ આવી રહ્યો છે મને. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો. અમે જઈ રહ્યા છીએ હવે મંદિર તરફ ચાલતા પાટડીની ગલીઓમાં. આ છે શક્તિમાનો મેન ગેટ. અહીંયાથી થવાનું એન્ટર. જ્યારે અમે ઘરેથી નીકળ્યા ત્યારે અમારી સાથે હતા બીજા માણસો, અને અત્યારે મંદિરે પહોંચ્યા ત્યારે પણ અમારી સાથે બીજા લોકો છે. મતલબ કે બીજા અમારી સાથે હતા એ બધા પાછળ રહી ગયા અને અમે આગળ આવી ગયા. એ બધા લોકો થાકી ગયા પણ અમે હાર માન્યા વગર શક્તિમાના દર્શન કરવાના એવું મનમાં વિચારી જ લીધું. એટલે અમે જઈ રહ્યા છીએ હવે અને પહોંચી પણ ગયા મંદિરે. તમે જોઈ શકો છો આ છે પાટડીનો નજારો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શક્તિમાના મંદિરે. અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. આ અમારા રમેશભાઈ બાઇક લઈને પહોંચી ગયા એમની પત્ની સાથે. અમારા આ મોટા ભાઈને દંડવત કરવાનો છે સૂતા સૂતા, એવી માનતા રાખી હતી. તો એ અત્યારે દંડવત કરતા કરતા જઈશે.
મિત્રો શક્તિમાના દર્શન કરી લીધા બધા લોકો અને અહીંયા બધા ચર્ચા કરી રહ્યા છે કોણ કેટલું થાકી ગયું કઈ રીતનું હાલીને આવ્યો એ બધી ચર્ચા અહીંયા થઈ રહી છે. અને આ છે અમારા હીરીબેન, આ અમારા વાસુ સરપંચ અને આ ભાઈ કોણ આવ્યા ખબર નહીં. આ ઓલી લાલી બેન ના ઈ તો હારી પેટની થાકી છે લાલ લાલ. અને આ બાજુ અમારા ભાઈબંધો અને આ મકો જધણિયો.